જેતપુર જેતલસર પ્રોહિબિશનના નાસ્તો ફરતો આરોપીને પકડી લઈ આવતી રાજકોટ ગ્રામ્ય એલસીબીના સંકજામાંથી નાસવાની કોશિશ કરતા બુટલેગર આરોપી ઇજાગ્રસ્ત થયો. ગત 15 મે 2026માં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયેલ. પ્રોહિબિશનના કેસમાં આરોપી જસ્કુ હુડદ નાસ્તો ફરતો હતો. રાજકોટ ગ્રામ્ય એલસીબીને બાતમીને આધારે જેતલસર તેમના ઘરેથી પકડી પાડ્યો. જેતલસરથી જેતપુર તરફ આવી રહેલ ત્યારે આરોપીને જેતલસર બ્રિજ ઉપર લઘુશંકા લાગતા એલસીબી સ્ટાફ દ્વારા રોડ ઉપર લઈ જતા એલસીબીના હેડ કોન્સ્ટેબલને ધક્કો મારી નાસવા ગયેલ. આરોપી નાસવા જતા પુલ ઉપર દિવાલ સાથે અથડાતા ગંભીર ઇજાગ્રસ્ત થયેલ. આરોપી ઇજાગ્રસ્ત થતા રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ લઈ આવેલ. ઇજાગ્રસ્ત આરોપીને પગમાં ગંભીર ઇજા પહોંચી હોય વધુ સારવાર અર્થ જૂનાગઢ પોલીસ બંદોબસ્ત સાથે ખસેડાયેલ. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર.